जय गुरुदेव, जय माताजी। मित्रों, स्वागत है तमारो माँ वंदना यूट्यूब चैनल में। तमे बधा ज मित्रों एम खेम अने सर्व कुशल मंगल हशो अने रहजो एवी गुरुदेव ने अने माँ भगवती ने कुलदेवी ने हूँ प्रार्थना करूँ छूँ। मित्रों, दुख कोना पर ना होय, सुख कोण भोगवे छे। आ दुनियानो, आ संसारनो, आ कुदरतनी जे प्रक्रिया छे, जे कुदरतना नियमो छे, ए नियम अनुसार दिवस उगे, रात पड़े, अजवाळुं थाय, अंधारुं थाय, एवी रीते जीवनमां सुख अने दुख आव्या करतुं होय छे। तमे होय के हुं होय, पण ज्यां सुधी आपणे छीए त्यां सुधी कई न कई तकलीफो छे, सुख भोगववानुं छे, दुख भोगववानुं छे, परेशानीओ, विडंबनाओ, जे अकळामण थतुं होय, गभरामण थतुं होय, आवो तड़को ने छायड़ो सुख ने दुख जीवन में तो रहेवानुं छे। मित्रों, सुख अने दुख आ बंने बे पासा छे, पण दुख में देवनी कृपा जोईती होय अने सुख में पण सदाय ने माटे सुख ज जोईतुं होय ने देवनी कृपा जोईती होय तो तमने कई रीते खबर पड़े के मारा उपर आज देवनी कृपा छे, मारा परिवार उपर, मारा पेढ़ी उपर दुखनो दरियो क्यारे न छलकाय अने जेम शीतलता अनुभवाय अने पेढ़ी में सद्बुद्धि, सारा कर्मों अने पेढ़ी में सुखमय आपणुं जीवन धन्य बने एवा विचारो, एवी रहणी कहेणी अने सदायने माटे आपणो परिवार हर्यो भर्यो रहे, आपणा कुटुंब में संप रहे, एकता रहे, भाई बहन, माता पिता, काका कुटुंब, जेटલું પણ આપણા સગા સંબંધીઓ, જે સગાવાલા તમે જેને પોતાના માનતા હોય એ ક્યારે દુશ્મન ના બને અને દુશ્મન હોય કે ના હોય પણ આપણું આ જગતમાં આપણો જીવતર ધન્ય બની જાય અને આપણે સદકર્મો થકી આપણું આ જીવનને નિર્વાણ પૂરું કરીએ અને આપણું નામ અમર થઈ જાય, પેઢી સુખમય બની જાય તો એવી કયા દેવની આપણા પર કૃપા હોય કે જેથી કરી અને આ બધું જ આપણને પ્રાપ્ત થાય। સુખ અને વૈભવ, સંપત્તિ, તમારું સામાજિક ક્ષેત્રમાં નામ હોય, કૌટુંબિક ક્ષેત્રમાં નામ હોય, ધંધા વ્યાપારમાં નામ હોય, કોઈ પણ તમે કામ કરતા હોય એમાં તમને બહુ મોટી સફળતા મળતી હોય, આ બધી કોણ દયા તમારા ઉપર કરે, કોના આશીર્વાદ તમને મળે, કયા દેવની કૃપા તમારા ઉપર હોય જેથી કરી અને તમારું જીવન સુખમય બની જાય। જ્યારે જ્યારે સુખ હોય તો છલકાઈ ના જાવું, દુઃખ હોય તો ડૂબાઈ ના જાવું, જે તે નિર્ણય લેવો એ વિચારીને લેવો। ગમે એવું ભયંકર દુઃખ હોય, તકલીફ આવી પડી હોય અને તમને એવું દેખાતું કે ચારે બાજુ મારું કોઈ નથી તો કોઈ પણ ભોગે ઝડપથી અને વિચાર્યા વગર નિર્ણય ના લેવો। સુખમાં પણ એવું છે, તમે સુખમાં પરમાત્માએ, ભગવાને, ગુરુદેવે તમને ઘણું બધું આપ્યું છે પણ કોઈ નિર્ણયો એવા ન લેવા કે જેથી કરીને પેઢીને નુકસાન થાય, તમારા પરિવારને તમને ભોગવવાનો વારો આવે। દેવની દયા થાય, કુળદેવીની દયા થાય, તમારા માતા પિતાના આશીર્વાદ મળી જાય તો જીવન ધન્ય બની જાય। તમે કે મેં આ દુનિયામાં ભગવાન જોયા નથી અને જોવાના પણ નથી। સત્ય એ જ છે કે જેણે આપણને જન્મ આપ્યો છે, જેણે આપણને આ દુનિયા બતાવી છે એ જ આપણા મા બાપ અને એ જ આપણા ભગવાન। જેણે તમને આ દુનિયા બતાવી, જેણે તમને આ દુનિયામાં લાવ્યા છે, આ સંસાર બતાવ્યો, બોલતા, ખાતા, પીતા, હસતા, રમતા શીખવાડ્યું એ જ આપણા ભગવાન। મનમાં, તનમાં, દલમાં જો તમારો ભાવ સારો હશે, ભક્તિ સાચી હશે અને તમારા દિલમાં દયા હશે, ધર્મથી ઢુકળા હશો અને પાપથી વેગળા હશો તો તમારે જીવનમાં કશું કરવાની જરૂર નથી, માત્ર ને માત્ર સારા બનવાની જરૂર છે। જેવું કરશો એવું પરિણામ તમને પ્રાપ્ત થશે। મિત્રો, કહેવાનો અર્થ એ છે કે દેવની દયા થાય, દેવની કૃપા થાય તો બધું સઘળું તમને પ્રાપ્ત થાય। જેમ કે તમારી કુળદેવીની કૃપા થાય, તમારા પૂર્વજોની કૃપા થાય અને તમારા
માતા પિતા અને તમારા ગુરુદેવની જો કૃપા થઈ જાય તો તમારા જીવનમાં અજવાળું જ થઈ જાય. જેને ગુરુ ના હોય તો ગુરુ વગર જ્ઞાન પ્રાપ્ત ના થાય. તમારા ધંધામાં પણ ધંધાનો ગુરુ હોય, તમારા વ્યવસાયનો પણ વ્યવસાયનો ગુરુ હોય. તમને કોઈ સારા માર્ગે લઈ જાય, કોઈ સારું કહે અને તમને સારા માર્ગે લઈ જાય અને તમને એમાં સફળતા મળે, તમને એમાં વૃદ્ધિ મળે, વૈભવ, સંપત્તિ, સુખ બધું મળે, એ તમારો ગુરુ. એવું ના હોય કે તમને આ દિશા લઈ જાય તમારો ગુરુ, પણ જે તમને સારા માર્ગે લઈ જાય અને એનું કહેલા શબ્દોને તમે અનુકરણ કરો, એના જે રહેણી કહેણી તમને શીખવાડે એ પ્રમાણે તમે કરો તો એ તમારો ગુરુ. અંધારામાંથી અજવાળામાં લઈ જાય એ ગુરુ. એટલે કહેવાનો અર્થ એ છે કે ગુરુદેવની કૃપા થાય, કુળદેવીની કૃપા થાય અને તમારા પૂર્વજોની માતા પિતાના આશીર્વાદ મળી જાય તો જીવન ધન્ય બની જાય. બીજું મિત્રો કે તમે જેવું કરો એવું ભરો, વાવો તેવું લણો. તમે સારું કામ કરશો તો એનું તમને 100% પરિણામ સારું મળશે. તમે તમારા કુળદેવીની સેવા પૂજા કરશો તો માતાજીની કૃપા તમને સારા સંકેતો આપશે, સારા માણસો સાથે તમારે સારા સંબંધો બનાવશે, તમારી રહેણી કહેણી સારી હશે, ઘરમાં વાતાવરણ શુદ્ધ હશે તો તમે સારા માર્ગે જશો. વ્યસનથી અને ફેશનથી દૂર થઈ જાજો. ખોટા લક્ષણો મનમાંથી કાઢી નાખજો, જેથી કરીને દેવની કૃપા થાય. તમારા ઘરમાં માતા, બહેન, પત્ની હોય તો એને માન સન્માન આપજો, તમારી વાણીને વિરામ આપજો. જો તમારી વાણી શુદ્ધ અને પવિત્ર હશે તો ઘરના જે વાતાવરણ ઉપર એની અસર પડે છે. અને જો ઘરનું વાતાવરણ શુદ્ધ અને એનો આજુબાજુનું જે રહેણી કહેણી શુદ્ધ હોય તો તમારા કુળદેવીની અસીમ કૃપા થાય છે. તમારા પૂર્વજોની કૃપા તમને ચોક્કસ એનું ફળ મળે છે. તમારી જે પેઢીનું પુણ્ય આગળ હોય તો તમારા બાળકોની પેઢીને ક્યારેય દુઃખ ભોગવવાનો વારો ના આવે. મિત્રો, તમારા પર કયા દેવની કૃપા છે એ જાણવા માટે તમે તમારા પૂર્વજનો દીવો કરજો. એમના નામથી કંઈ યથાશક્તિ ધર્મ, દાન, કોઈ દાન દક્ષિણા કરી ગાય હોય, પક્ષીઓ હોય, સાધુ સંતોને જમાડજો. યથાશક્તિ બની શકે તો કરજો. એવું નથી કે તમારે કરવું જ છે, તમારાથી થાય ને મિત્રો તો જ કરજો. બાકી ક્યારેય કોઈને નડતા નહીં અને કોઈનું ખરાબ કરશો નહીં. તો પહેલાં કૃપા તમારા માતા પિતાની થાય, ત્યારબાદ તમારા ઘરના વાતાવરણ જે હોય એ પ્રમાણે તમારા જે નેચરલ હોય, તમારું જે સર્કલ હોય એના તમારા મિત્રો હોય, પરિવાર હોય, પત્ની હોય, ભાઈ હોય, બહેન હોય, માતા પિતા હોય, કાકા હોય, કુટુંબ હોય, આની અસર તમારી રહેણી કહેણી ઉપર થાય. એમના આશીર્વાદ તમને મળવા લાગે. પછી તમારા ગુરુદેવની કૃપા થાય, તમારી કુળદેવીની કૃપા થાય. એમ કરતાં તમે જેને સૌથી વધારે માનો છો, સૌથી વધારે એટલે કે તમારી કુળદેવીને અથવા તમે કોઈ પણ દેવી દેવતાને માનતા હોય એની કૃપા થાય. તમે જેને સૌથી વધારે માનતા હોય એની કૃપા થાય તમારા ઉપર. અને તમારા રહેણી કહેણીના આધારે, તમારા ચાલ ચાલગત, તમારા ચરિત્ર ઉપર, તમારી ભક્તિ ઉપર, તમારો સ્વભાવ કેવો છે, તમે નિર્મળ છો, કેવા છો, એ પ્રમાણે એ દેવની કૃપા તમારા ઉપર થાય અને તમારું જીવન ધન્ય બની જાય. મિત્રો, આ વિડીયો તમે કયા ગામ, તાલુકા, જિલ્લા, શહેરમાંથી જુઓ છો તે કોમેન્ટમાં જણાવજો. મિત્રો, અહીંયા મેં એક સ્કેનર આપેલું છે, એમાં જો તમે યથાશક્તિ દાન દક્ષિણા જે કંઈ કરવા માગતા હોય એ તમે કરી શકો છો. અને આ જે તમે કરો દાન દક્ષિણા, જે રૂપિયો, 2 રૂપિયા, 5 રૂપિયા, એ જે કંઈ આવે છે એ ગુરુદેવના કાર્યમાં વપરાશે એવી હું આશા રાખું છું. તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે દાન દક્ષિણા કરી શકો છો. તમારા મંતવ્યો, પ્રતિભાવો પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો અને ગુરુદેવના દર્શન પણ તમે કરી શકો છો. તમારી ભક્તિનું ફળ પ્રાપ્ત કરવા માટે, તમારા સારા કર્મોનું ફળ પ્રાપ્ત કરવા માટે યથાશક્તિ ધર્મથી ઢોકળા રહેજો અને પાપથી વેગળા રહેજો એવી હું આશા રાખું છું. મિત્રો, તમે બધા એમ કેમ સર્વકુશળ મંગળ રહો એવી ગુરુદેવને પ્રાર્થના કરું છું. જય ગુરુદેવ, જય માતાજી.